તો ચાલો દોસ્તો વાત કરીએ 10 ચેપ્ટરના બનેલા આપણા આ સબ્જેક્ટ એન્વાયરોમેન્ટલ સાયન્સ, સસ્ટેનેબિલિટી એન્ડ રિન્યુએબલ એનર્જીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. તમે જ્યારે આ સબ્જેક્ટ પ્રિપેર કરવાની શરૂઆત કરો ત્યારે સૌપ્રથમ અહીંયા તમને જે ચેપ્ટર વાઇઝ ઇમ્પોર્ટન્ટ ટોપિકો આપું છું એના ઉપર વિશેષ ફોકસ કરજો અને પછી અન્ય ટોપિકો પણ તમે રિફર કરી શકો છો. તો ફર્સ્ટ ચેપ્ટર છે એની અંદર કન્સેપ્ટ ઓફ ઇકોસિસ્ટમ, પછી સ્કોપ ઓફ એન્વાયરોમેન્ટલ સાયન્સ, ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરોમેન્ટલ અવેરનેસ એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન અક્રોસ ડિફરન્ટ એન્જિનિયરિંગ ડિસિપ્લિન્સ, પછી કમ્પોનન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ, 4 કમ્પોનન્ટ આપેલા છે દોસ્તો, મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીએ. ઇન્ટરેક્શન અમોંગ કમ્પોનન્ટ્સ ઓફ એન્વાયરમેન્ટ, ઇમ્પેક્ટ ઓફ ટેકનોલોજી ઓન એન્વાયરમેન્ટ, એન્વાયરોમેન્ટલ ડિગ્રેડેશન, એન્વાયરોમેન્ટલ એજ્યુકેશન એનું ઇમ્પોર્ટન્સ અને ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરો અને રોલ ઓફ એન્વાયરોમેન્ટલ એન્જિનિયર તૈયાર કરો. હવે આ થિયોરિટિકલ સબ્જેક્ટ છે દોસ્તો. થિયોરિટિકલ સબ્જેક્ટની અંદર છે થોડુંક પેપર પ્રેઝન્ટેશન વધારે સારું આપણે કરવું જોઈએ, કારણ કે બધું આપણે વર્ડ ટુ વર્ડ ગોખી અને એક્ઝામની અંદર તો લખી શકવાના નથી. પોતાના ઓન વર્ડ્સની અંદર લખવાનું છે. ઓન વર્ડ્સની અંદર જે લખીએ એ પ્રોપર પોઈન્ટ વાઇઝ લખીએ, નહીં પેરેગ્રાફ વાઇઝ ટેક્સ્ટ બુકમાં આપેલું હોય એ રીતના નહીં, પોઈન્ટ વાઇઝ લખાવવું જોઈએ. બ્લેક અને બ્લુ બોલપેનના કોમ્બિનેશનથી લખાવવું જોઈએ. પછી જ્યાં સ્કેચ આવતી હોય ત્યાં નીટ એન્ડ ક્લીન સ્કેચ આપણે પેન્સિલથી ડ્રો કરવાની છે. તો ઓલ ઓવર પેપર પ્રેઝન્ટેશન સારું હોય તો માર્ક્સ વધારે આવવાની શક્યતાઓ હોય છે. સારા પ્રેઝન્ટેશન હોય તો બધું જ પેપર ચેકર કંઈ લીટીએ વાંચવા જવાનો આગ્રહ ન રાખતા હોય. શરૂઆતમાં 2-3 ક્વેશ્ચન કે પેજમાં બરાબર વાંચે જાણે ખબર પડી જાય કે બહુ સારી રીતના લખાણ છે, હોશિયાર વિદ્યાર્થીનું પેપર છે, પછી પાછળ તો જવા દેતા આવે, માર્ક્સ મળતા આવે, આવી શક્યતાઓ રહેલી છે. તો આનો એડવાન્ટેજ આપણે લેવો તો પેપર પ્રેઝન્ટેશન ખૂબ સારું કરજો. અને આપણી નોટ્સ દોસ્તો અવેલેબલ છે, જેમને પણ લાભ લેવો હોય તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર અવેલેબલ છે. ન મળે તો વોટ્સઅપ નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર, એમાં કોન્ટેક્ટ કરજો. ચેપ્ટર 2ની આપણે વાત કરીએ તો કોઝિસ ઓફ પોલ્યુશન, ટાઈપ્સ ઓફ એન્વાયરોમેન્ટલ પોલ્યુશન. પછી હવે એન્વાયરોમેન્ટલ પોલ્યુશનમાં આખા ચેપ્ટરમાં વોટર પોલ્યુશનનું જ છે દોસ્તો. તો વોટર પોલ્યુશનની અંદર પછી પોટેબલ વોટર, એની ક્વોલિટીઝ કેવી હોય, કોને પોટેબલ વોટર કહેવાય. પછી વોટર ક્વોલિટી પેરામીટર્સ 3 ટાઈપના આપવામાં આવેલા છે, ફિઝિકલ, કેમિકલ ને બાયોલોજિકલ. બહુ ડિટેલમાં સમજાવવામાં આવેલું છે. તમે એને એનલિસ્ટ કરતા શીખી જાઓ, બસ. બીજું આપણે ડિટેલમાં તૈયાર નથી કરવું, ખાલી એનલિસ્ટ, ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજિકલ. પછી સોર્સિસ ઓફ વોટર પોલ્યુશન. હવે આ તો આપણે ન વાંચ્યું હોય તોય આપણે લખી શકીએ. તો એવા ક્વેશ્ચનો હશે પેપરની અંદર કે આપણે સિમ્પલ થોડુંક વિચાર કરીને જાતે લખી શકીએ. હવે વોટર પોલ્યુશનના સોર્સિસ, ક્યાંથી વોટર પોલ્યુશન થાય છે, આરામથી થોડું ઘણું તમે વિચારો તો તમને જાણવા મળતું હોય છે અને વિચારીને લખી પણ શકે ને એટલી એબિલિટી હોવી પણ જોઈએ હવે આ ઉંમરમાં. પછી ક્લાસિફિકેશન ઓફ વોટર પોલ્યુટન્ટ્સ, ઇફેક્ટ ઓફ વોટર પોલ્યુટન્ટ, પછી શું છે ભાઈ યુથ્રોફિકેશન, એની આખી શોર્ટ નોટ દોસ્તો પૂછવામાં આવતી હોય છે અને મોસ્ટ આઈએમપી છે, ખાસ આપણે તૈયાર કરવાનું થાય. કંટ્રોલ ઓફ વોટર પોલ્યુશન, બરાબર. એટલે આપણું આ ચેપ્ટર દોસ્તો તૈયાર થશે. ચેપ્ટર 3 એર પોલ્યુશન છે આખું. તો એર પોલ્યુશનની ડેફિનેશન, પછી એના પોલ્યુટન્ટ, સ્ટ્રક્ચર ઓફ એટમોસ્ફિયર, 5 એના ટાઈપ્સ પડે છે, મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરો. નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ, ક્લાસિફિકેશન ઓફ એર પોલ્યુટન્ટ દોસ્તો 3 પ્રકારના છે, એમાં પ્રાઇમરી, સેકન્ડરી, ખાસ નામ આપીને પૂછી શકે છે. સોર્સિસ ઓફ એર પોલ્યુશન, મેજર એર પોલ્યુટન્ટ, બરાબર, એના સોર્સ અને ઇફેક્ટ 8 તમને આપવામાં આવેલા છે. એમાં કાર્બન મોનોક્સાઇડ દોસ્તો ખાસ તૈયાર કરો, ડિટેલમાં નામ આપીને પૂછે છે. બાકી મોટાભાગે જે મેજર એર પોલ્યુટન્ટ છે એની ઇફેક્ટ શું થાય છે એ રીતના પૂછે છે. તો એમાં CO છે, NOx અને SOx છે, એની પૂછેલી છે તમને, તો એ તૈયાર કરજો દોસ્તો. અને ઇફેક્ટ ઓફ એર પોલ્યુશન, એમાં A, B, C અને F એ જે ટોપિકો આપેલા છે એ વિશેષ તૈયાર કરાય. એના પછી દોસ્તો નોઇઝ પોલ્યુશન છે. તો નોઇઝ અને સાઉન્ડને ડિફાઇન કરતા આવડવું જોઈએ અને ડિફરન્સ પણ આવડવું જોઈએ. પછી સોર્સિસ અને ઇફેક્ટ દોસ્તો મોસ્ટ આઈએમપી, અને બહુ મજા આવશે તમને લખવાની, પોતાની રીતે લખો થોડું ઘણું, કંઈ વાંધો નથી. અને કંટ્રોલ ઓફ નોઇઝ પોલ્યુશન. ચલો એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 5 છે ક્લાસિફિકેશન ઓફ સોલિડ વેસ્ટ, ફેક્ટર્સ અફેક્ટિંગ સોલિડ વેસ્ટ જનરેશન, ફેક્ટર અફેક્ટિંગ જનરેશન ઓફ MSW, કોઝિસ એન્ડ ઇફેક્ટ ઓફ સોલિડ વેસ્ટ પોલ્યુશન. પછી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ઓબ્જેક્ટિવ્સ તૈયાર કરવાના છે ને ફંક્શનલ એલિમેન્ટ્સ તૈયાર કરવાના છે. પછી કલેક્શન મેથડ દોસ્તો 2 મેથડો આપણને આપવામાં આવેલી છે, કન્ઝર્વેશન સિસ્ટમ છે અને વોટર કેરિયર સિસ્ટમ છે. ઇમ્પેક્ટ્સ ઓફ ઇમ્પ્રોપર હેન્ડલિંગ ઓફ સોલિડ વેસ્ટ,
ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટની 7 અલગ અલગ આપણે મેથડો આપવામાં આવેલી છે. એમાં સેનિટરી લેન્ડ ફિલિંગ છે દોસ્તો, બરાબર, જેને કંટ્રોલ ટિપિંગ મેથડ કહેવાય, વિશેષ આઈએમપી છે. અને બીજી ઓવરવ્યૂ લઈ લેવાય દોસ્તો, પૂછાય તો તમે લખી શકો આરામથી. એના પછી દોસ્તો વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 6 બાયોમેડિકલ વેસ્ટ, એને ડિફાઇન કરો, કન્સિસ્ટ ઓફ, એમાં શું કોનો સમાવેશ થાય છે બાયોમેડિકલ વેસ્ટની અંદર. પછી ક્લાસિફિકેશન ઓફ બાયોમેડિકલ વેસ્ટ, સોર્સિસ, બાયોમેડિકલ વેસ્ટનો મેનેજમેન્ટ પ્રોસેસ આખી, અને ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્પોઝલ ઓફ બાયોમેડિકલ વેસ્ટ. એમાં 7 અલગ અલગ મેથડ આપેલી છે. એમાં ઇન્સિનરેશન છે, જે સળગાવી નાખવાનું છે, એ મેથડ દોસ્તો વિશેષ નામ આપીને પૂછી શકે. ઈ વેસ્ટ દોસ્તો, તો એની ડેફિનેશન, ક્લાસિફિકેશન, ઈ વેસ્ટ જનરેશન ઇન ઇન્ડિયા, ઇમ્પેક્ટ ઓફ ઈ વેસ્ટ ઓન એન્વાયરમેન્ટ એન્ડ હ્યુમન હેલ્થ, બરાબર, આવા ક્વેશ્ચનો પૂછી શકે છે. મેનેજમેન્ટ ઓફ ઈ વેસ્ટ, સિલેક્શન ઓફ ટ્રાયંગ્યુલેશન સ્ટેશન દોસ્તો, આ નથી ભાઈ, હો, આ તમારે નથી દોસ્તો. ચાલો, એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 8 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એમાં ચેપ્ટર નંબર સસ્ટેનેબિલિટી છે. સસ્ટેનેબિલિટીની ડેફિનેશન, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ગ્લોબલ વોર્મિંગ એન્ડ ગ્રીન હાઉસ ઇફેક્ટ તૈયાર કરો. એમાં કન્સેપ્ટ ઓફ ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્રીન હાઉસ ગેસીસ, ઇફેક્ટ એન્ડ કંટ્રોલ ઓફ ગ્લોબલ વોર્મિંગ, એસિડ રેન દોસ્તો, એના કોઝિસ એન્ડ ઇફેક્ટ તૈયાર કરો. ઓઝોન લેયર ડિપ્લેશન, એમાં ડિસ્ટ્રક્શન્સ અને ઇફેક્ટ દોસ્તો આપણે ખાસ તૈયાર કરીએ. પછી ઇન્ટરનેશનલ સ્ટેપ્સ ફોર મિટિગેશન ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ, 11 તમને આપવામાં આવેલા છે. ક્યોટો પ્રોટોકોલ દોસ્તો તમને નામ આપીને પૂછી શકે, બરાબર. ચેપ્ટર નંબર 9 ધ ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ. ગ્રીન બિલ્ડિંગ સિવિલવાળા તો વર્ષોથી ભણતા આવેલા છો, બરાબર. ગ્રીન બિલ્ડિંગનો કન્સેપ્ટ શું છે, એના ઓબ્જેક્ટિવ શું છે, એના ફીચર્સ, ઘણા બધા ફીચર્સ આપેલા છે. એમાં એનર્જી એફિશિયન્સી નામ આપીને પૂછી શકે છે. એટલે આ તો તૈયાર કરવાનું, બીજા તૈયાર કરવાના. બેનિફિટ્સ તૈયાર કરો. પછી એની રેટિંગ સિસ્ટમ 2 છે, લીડ અને ગ્રીહા, એ તૈયાર કરી નાખો. પછી 4R રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, રિકવર દોસ્તો, એના બેનિફિટ્સ તૈયાર કરો અને એની એપ્લિકેશન તૈયાર કરો. છેલ્લો ટોપિક આવે છે દોસ્તો, બહુ બધું કન્ટેન્ટ આની અંદર પણ આપવામાં આવેલું છે, રિન્યુએબલ એનર્જી દોસ્તો, તો એનું ઇમ્પોર્ટન્સ તૈયાર કરો, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઓફ ફોટોવોલ્ટેઇક સિસ્ટમ. પછી ટાઈપ્સ ઓફ વિન્ડ ટર્બાઇન, HAWT અને VAWT, હોરિઝોન્ટલ અને વર્ટિકલ દોસ્તો. વર્ટિકલમાં પાછું આ નામ આપીને પૂછેલું છે. પછી એનું કમ્પેરિઝન પણ તૈયાર કરો. અને આ સિવાય પણ દોસ્તો જે અલગ અલગ ટાઈપની રિન્યુએબલ એનર્જીસ છે બધી, તો એનું બ્રીફ આપણને ખબર જ છે ઓલરેડી. સિમ્પલ, આપણી આસપાસ એવી કેટલા બધા રિન્યુએબલ એનર્જીના સોર્સિસ છે જેનો ઉપયોગ આપણે અત્યારે કરી જ રહ્યા છીએ. તો કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય તો પણ પોતાની રીતે લખીને આવવાનું. યાદ રાખજો, થિયોરિટિકલ સબ્જેક્ટ છે, બ્લેન્ક કાંઈ મૂકીને ના આવતા છે. જે વ્યવસ્થિત પ્રોપર તમે તૈયાર કર્યા એવા જે ક્વેશ્ચન હોય 1 to 5 માં, એ ક્વેશ્ચન્સ પહેલાં ઉપાડી લેવાના. અને પછી છેલ્લે એવા ક્વેશ્ચન હોય કે જે તમને નથી આવડતા, એમાં પોતાના હિસાબે સાચું ખોટું જેવું તમને આવડે એવું પ્રેમથી લખીને આવજો. લખેલું હશે તો ચાન્સીસ છે કે 7 માર્ક્સ હોય તો 2-4 માર્ક્સ મળે, 4 હોય તો 1-2 માર્ક્સ મળે, 3 હોય તો એકાદો માર્ક્સ મળી શકે એવી સંભાવનાઓ હોય છે. તો સમય હોય તો સાચું ખોટું બધું લખીને આવવાનું, કાંઈ જ વાંધો નથી છેલ્લે. બાકી જે વ્યવસ્થિત આવડે છે, તૈયાર કરીને તમે ગયા છો, એ પહેલાં વ્યવસ્થિત તમારે અટેમ્પ્ટ કરવાનું. તો આ પેપર લખવાની પણ એક સ્ટ્રેટેજી હોય છે, તો એ પણ દોસ્તો આપણે ખાસ ધ્યાનમાં રાખીએ આવા થિયોરિટિકલ સબ્જેક્ટોની અંદર. તો ખૂબ સારી તમે તૈયારી કરી શકો અને ખૂબ સારી સફળતા સબ્જેક્ટની અંદર પ્રાપ્ત કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.